નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો પીએમ કિસાન યોજનાની અંદર આવનારો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય એ પહેલા ખૂબ જ એક કામની વાત સામે આવી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી આપવાના છીએ। કારણ કે મિત્રો, ખેડૂતોને જે હપ્તા મળે છે, ગુજરાત રાજ્યની અંદર હમણાં જ હજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ છે, ભાજપ બહુમત સાથે જીતી છે। તેની વચ્ચે મિત્રો આવનારા સમયની અંદર હવે ટૂંક સમયમાં કેટલીક કલાકોમાં રિઝલ્ટ આવવાનું છે બંગાળની ચૂંટણીનું, અને બંગાળમાં ભાજપની સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂતોને જે છે તે 2000ની જગ્યાએ હપ્તાની અંદર વધારો કરવામાં આવશે જો ભાજપની સરકાર જીતશે તો। એટલે કે મિત્રો, ભાજપે જે છે તેવો નિર્ણય લીધો છે કે બંગાળની અંદર જો ભાજપની સરકાર જીતે છે તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાની અંદર 2000ની જગ્યાએ હપ્તો જે છે તે વધારવામાં આવશે અને 2000ની જગ્યાએ 3000નો હપ્તો જે છે તે મિત્રો કરી આપવામાં આવશે બંગાળના ખેડૂતોને। અને આ નિર્ણય લીધો છે ભાજપની સરકારે। તો ગુજરાતમાં હપ્તા વધારા થવાને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો ગુજરાતમાં કયા ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો મળશે અને કયા ખેડૂતોને 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળશે એ જાણીશું આજના આ મહત્વના વિડીયોની અંદર। અને ખાસ મિત્રો, તમને જણાવી દીધું, વિડીયો જે છે તે તમારા માટે ખૂબ કામનો અને જરૂરી રહેવાનો છે। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને દરેકે દરેક જે કામની અપડેટ આવી રહી છે મળી જાય। અને સાથે તમે આ ચેનલ ખેડૂત પોર્ટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કે જેનાથી જ્યારે પણ કોઈ પણ કામની માહિતી મૂકવામાં આવશે તમારા સુધી પહોંચી જાય। માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। અને કયા ગામથી તમે આ વિડીયો જોવો છો કોમેન્ટ સેક્શનની અંદર લખવાનું ભૂલતા નહીં, અને વિડીયો લાઈક કરી દેજો। વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને પીએમ કિસાન યોજનાનો છેલ્લો જે હપ્તો છે 22મો એ આવ્યો હતો 13 માર્ચના રોજ, જેને અંદાજિત હવે 2 મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે અને હવે ટૂંક જ સમયમાં કેટલાક સમયની અંદર ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે આવનારો પીએમ કિસાન યોજનાનો જે છે મિત્રો 23મો હપ્તો। એને માત્ર મિત્રો 1.5-2 મહિનાની રાહ છે, પરંતુ એની પહેલા એક કામની અપડેટ છે મિત્રો। તારીખ વિશે તમને સૌથી પહેલા માહિતી આપી દો, જે ખેડૂતો તારીખ જાણવા આવ્યા છે તો આવનારો જે 23મો હપ્તો છે પીએમ કિસાન યોજનાનો ચોમાસા સમયગાળા દરમિયાન આવી શકે, એટલે કે 7મા મહિનાની અંદર આવી શકે। આજથી 1.5-2 મહિનાની અંદર એ હપ્તો જે છે તે તમારા ખાતાની અંદર જમા થઈ શકે। બાકી મિત્રો, એક મહત્વની અપડેટ એ આપવાની છે તમને કે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ વધારા અંગે જે કામની અપડેટ છે, ગુજરાતના કયા ખેડૂતોને હપ્તા વધારે મળશે એ જાણીએ। તો સૌથી પહેલા મિત્રો, બંગાળની અંદર ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે। ભાજપ સરકારે જણાવી દીધું છે કે બંગાળની અંદર ખેડૂતોને પીએમ કિસાન યોજનાના જે 2000ના હપ્તા મળે છે તો એ 2000ના હપ્તાને જે છે તે 3000 કરી દેવામાં આવશે। એટલે કે વર્ષના ટોટલ 3 હપ્તા સરકાર આપે છે 2000ના, અને ગુજરાતની અંદર એ હપ્તા 6000ના મળે છે 2000ના 3 વખત। પરંતુ બંગાળની અંદર ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં જો ભાજપની સરકાર બનશે, જેનું હમણાં જ મિત્રો ગણતરીની કલાકમાં પરિણામ છે ચૂંટણીનું, તો ભાજપની જ સરકાર એટલે કે મોદી સરકાર જ જે છે તે મિત્રો 2000ની જગ્યાએ 3000ના હપ્તા કરી દેશે બંગાળની અંદર। પરંતુ મોટી વાત એ છે કે મિત્રો, છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર ભાજપ સરકાર છે। 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને માત્ર 2000ના જ હપ્તા મળશે, અને બંગાળની અંદર જો ભાજપ સરકાર જીતી ગઈ તો પહેલા જ દિવસથી સરકાર બનતાની સાથે 3000ના હપ્તા થઈ જશે। તો આ ગુજરાતના ખેડૂતો સાથે કેટલું યોગ્ય કહેવાય તમે મિત્રો કોમેન્ટમાં લખી દેજો, કારણ કે ગુજરાતના ખેડૂતોને માત્ર 2000 અને લાંબા સમયથી સરકાર બનેલી છે છતાં પણ આનાથી મિત્રો ગુજરાતના ખેડૂતો ખૂબ જ દુઃખી છે અને સરકારને પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કે શા માટે આવો ભેદભાવ, કારણ કે ગુજરાતના ખેડૂતોને પણ હપ્તાની જરૂરિયાત છે। 2000ની જગ્યાએ જો ગુજરાતમાં પણ 3000 કે 4000નો હપ્તો કરી દેવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત મળે એમ છે। આ મામલે ખેડૂતો વધારે જાણતા હશે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો કે આ વસ્તુ થવી જોઈએ કે નહીં। અને બીજા નંબર ઉપર મિત્રો એ માહિતી છે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે બજેટ રજૂ થયું હમણાં થોડા દિવસ પહેલા, ત્યારે પણ ગુજરાતના ખેડૂતો એવી માંગ કરી હતી કે 2000ની જગ્યાએ જે છે 3000 કે 4000ના હપ્તા કરી દેવામાં આવે, પરંતુ એ બજેટમાં જે છે તે વાત પણ લેવામાં આવી ન હતી। તો આ મામલે ખેડૂતો ખૂબ દુઃખી થયા હતા, અને અત્યારે સરકારે જ્યારે બંગાળની અંદર ચૂંટણી છે તો સરકારે એવી જાહેરાત કરી છે કે જો ચૂંટણી જીતશું તો ભાજપ સરકાર ત્યાં હપ્તા વધારી દેશે। તો આ મામલે ગુજરાતના ખેડૂતો પણ અત્યારે મિત્રો ખૂબ માંગ ઉઠાવી રહ્યા છે, અને હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં પણ હપ્તા વધારા થાય છે કે નહીં, કારણ કે આની પહેલા જ્યારે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ હતા મિત્રો પૂર્વના જગદીપ ધનખડ, તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો કે ભારતના ખેડૂતો 2000ના હપ્તાથી કોઈ સંતુષ્ટિ નથી, કારણ કે આજના સમયની અંદર 2000માં કશું વસ્તુ આવતી નથી। આની જગ્યાએ જો ખેડૂતોને 10,000ના હપ્તા આપવામાં આવે તો એ પૈસાનો ઉપયોગ કરીને ખેડૂતો જે છે તે ખાતર બિયારણ કે જંતુનાશક દવાઓ ખરીદી શકે। બાકી 2000ના હપ્તાથી કશું થતું નથી તેવું તે લોકોનું જણાવવું છે। બાકી આ મામલે મિત્રો આપણે જે છે તે રેગ્યુલર અપડેટ આપતા રહીશું। આજ માટે આટલું જ રાખીએ છીએ, જેની અંદર આપણે વાત કરી હપ્તાને લઈને। તો ખાસ કરીને આજે હપ્તા હતા મિત્રો, એની વિશે જે અપડેટ છે 23મા હપ્તા વિશે, એના વિશે આપણે આવનારા રેગ્યુલર વિડીયો મૂકતા રહીશું। હપ્તા વધારો થશે તો પણ તમને અપડેટ આપીશું, કામની માહિતી આવશે તો પણ આપીશું, અને ખાસ જે પણ ખેડૂત મિત્રોને અત્યાર સુધી હપ્તા નથી મળતા તો એના વિશે પણ જે છે તે મિત્રો આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરેલી છે આ ચેનલ ઉપર, જેમાં એક પછી એક વિડીયો મૂકીશું અને તમને માહિતી
માહિતી આપીશું કે કઈ રીતના કઈ વસ્તુઓ તમે ક્લિયર કરવાની રહેશે, જેથી કરીને હપ્તા રેગ્યુલર તમારા ખાતામાં જમા થઈ જાય. બાકી મિત્રો એક મેઇન વાત એ છે કે તમે જો બધા વિડીયો રેગ્યુલર જોતા રહેશો તો તમને હપ્તા ના મળતા હોય તો પણ મળતા થઈ જશે, કારણ કે આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કરાવીશું. જેમાં સરકારે હમણાં એક પણ નિર્ણય એ પણ લીધો છે કે એગ્રીસ્ટેક હેઠળ ફરજિયાત ખેડૂત આઈડી કાર્ડ બનાવવું પડશે, નહીંતર હપ્તા નહીં મળે. આના વિશે આપણે આવનારા વિડીયોમાં વિસ્તારથી અને રેગ્યુલર માહિતી મેળવીશું. એના માટે આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું. ત્યાં સુધી તમામ ખેડૂત ભાઈઓ આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.